જ્યારે તમને ભૂખ જ ન હોય, સામે 56 ભોગ મૂકો તો એમ કે જો ઉબકા આવે છે, ખસેડો ખસેડો. ત્યારે ભોજનને જોઈને પણ ગ્લાનિ થાય, કારણ ભૂખ નથી. આકર્ષણ ભોજનના પદાર્થોમાં નથી, માણસની ભૂખમાં. એમ જ વસ્તુઓમાં નથી. અને જે દિવસે તૂટે છે, એક ભાઈએ બિલાડી પાડેલી અને બિલાડીને બહુ સાચવે અને બહુ રાખે. એકવાર બહારગામ ગયા, બાંધીને રાખેલી રૂમમાં, પણ ઉતાવળે જયારે બહાર જવાનું હોય ત્યારે ઘણા લોકોને એટલી ઉતાવળ હોય, ઘણું બધું યાદ આવે ટ્રેનમાં બેઠા પછી. આ રહી ગયું, પેલું રહી ગયું, ફલાણું રહી ગયું. અને ઝઘડા થવાનો પ્રાઇમ ટાઈમ હોય ને, જયારે બહાર જવાનું હોય ત્યારે ભાઈઓ બહેનોમાં, એટલે પતિ પત્નીમાં થાય. બેનને એમ થાય કે બધું સમેટીને જવું, પેલા થાય કે મોડું થાય. એટલે બહુ સારો ટાઈમ હોય ઝઘડવા માટે. તો પેલા ઉતાવળમાં બધું મકાન બધું બંધ કર્યું ને નીકળવા જાય તો ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ઉપડી ગઈ ત્યારે યાદ આવ્યું, અરે બિલાડીને તો ઘરમાં બાંધીને રાખેલી, હવે એને ખવડાવશે કોણ, પીવડાવશે કોણ? આપણે તો 15 દિવસે પાછા આવીશું, ટ્રેન ઉપડી ગઈ છે, ઉતરાય એવું છે નહીં, સીધી રોકાશે મુંબઈ, પાછી ટ્રેનની પડે નહીં, હવે તો મરી જશે. અને બંને દુઃખી થઈ ગયા. સાંકળથી બાંધેલી રાખેલી છે, બિચારી છૂટી હોત તોય કઈ ક્યાંકથી નીકળીને ગોતી લે ભોજન. હવે તો એને કઈ નહીં મળે. અને રૂમમાં બંધાયેલી હતી, પણ થયું એવું કે સામે રૂનો ઢગલો પડ્યો અને આ બિલાડીને એમ થયું કે જાણે માખણ પડ્યું, એવું વ્હાઈટ રૂ, અને આને થયું માખણ છે. અને પેલી દોરી છોડાવવાની કોશિશ કરીને ખેંચાયેલી રહે કે ક્યારે દોરી છૂટે ને હું કૂદું, બસ દોરી છૂટે ને કૂદું. એવો મોહ પેલા રૂમાં થયો કે બસ આ મળે એટલે હું પામી જાઉં. અને એ રૂના આકર્ષણમાં અઠવાડિયું ખાધા પીધા વગર બસ એને જોતી ટકી ગઈ. અને આ લોકોને તો એમ આવ્યું કે અઠવાડિયે આવ્યા તો મરી ગઈ હશે. જ્યાં દરવાજો ખોલ્યો જોયે તો બિલાડું પેલા રૂ પર ઝપટ્ટો મારવા માટે ઊભી છે અને સાંકળ ખેંચીને ઊભી છે. બસ આ ખુલે ને કૂદું. અને એને થયું કે લો આ તો જીવતી નીકળી, બચી ગયા. જ્યાં એને સાંકળ ખોલીને રૂ પર કૂદી, ખબર પડ્યું કે રૂ છે ત્યાં જ મરી ગઈ. એનો મોહ હતો ત્યાં સુધી એના આકર્ષણ એને જીવાડી દીધું. અને જ્યાં મોહ મર્યો ત્યાં જ મુક્તિનો અનુભવ થયો. મન માણસને આકર્ષણ જ બાંધી રાખે. એ જે બિલાડીનું બંધન હતું કે બસ આ ખાવું છે, આ લેવું છે, મારા માટે છે, આ મન પણ એવું જ છે. જ્યારે કૂદીને જોશે, વસ્તુ મળશે અને એમાં નિરર્થકતા લાગશે, ત્યારે આ મન પણ બેસી જશે. આ મનના આકર્ષણો છે એટલે આ મન ઊભું છે, અને એટલે ઇન્દ્રિયોના આકર્ષણોને કારણે દોડી રહ્યું. ભગવાન એ જ સમજાવે છે કે મનુષ્યનું આ મન એને જીતા જીવંત જ આ બધાથી પર ઉઠી અને સુખી થવાનો અનુભવ કરવો જોઈએ. અને છેલ્લા 29મા શ્લોકમાં પ્રભુ કહે, સર્વ પ્રાણીઓમાં સુરત રાખનારો છે, એ યજ્ઞ અને તપોના ફળોને ભોગવનારો છે. અહીંયા યજ્ઞ અને તપની વ્યાખ્યા જુદી થાય. એનું કર્મ જ યજ્ઞ બની જાય અને એમાંથી જે આનંદ પ્રગટ થયો છે એને ભોગવનારો છે. સાચું ફળ શું? તરસ્યા માણસને પાણી પીધું. એક વ્યક્તિ તરસ્યો હતો ને પાણી ગોતતો હતો, અને ગોતતા સામે સરોવર દેખાયું. સરોવરમાં જળ મળ્યું, પીધું. તો એ વ્યક્તિ માટે ફળ શું કહેવાય? પાણી કે પાણી પીધા પછી મળેલો આનંદ, સંતોષ? તો સાચો ફળ તો એ સંતોષ છે કે જેની તૃપ્તિ છે, એ જ એનું ફળ છે. પાણી તો સાધન બની જાય છે. આપણને સાધારણ દ્રષ્ટિએ એમ લાગે કે તરસ્યા માણસ માટે ફળ એ જલ છે, પણ જલ એ સાધન બની, એ પીધા પછીની જે તૃપ્તિ છે એ એનું ફળ છે. એમ કર્મ કર્યા પછી, કર્મ કર્યાનો જે સંતોષ છે કે મારાથી આ થઈ શક્યું, એ સંતોષ માણસને ફળ છે. અને એનાથી એના જીવનમાં શાંતિ પ્રગટ થાય. પણ કર્મ ફળનો ત્યાગ કરનારો સાચો સંન્યાસી છે. કર્મ ફળની ઈચ્છા વગર કાર્ય કરનારો એ સાચો સંન્યાસી છે. સંન્યાસી એટલે કેવલ ભગવા પહેરવાથી સંન્યાસ થઈ જતો નથી. સંન્યાસી થવાની પ્રક્રિયામાં આવે છે. એનો પણ આખો પ્રકાર આપણા શાસ્ત્રોમાં છે. પણ ભગવાન અહીંયા કર્મ સંન્યાસીની વાત કરે છે. વસ્તુઓ છોડીને માણસ ક્યાં સુધી, કેટલી વસ્તુઓને છોડીને ભાગશે? આકર્ષણ, હું તો ઘણી વાર કોઈ પેડો સામે પડ્યો, ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો થોડી છે, જીભનો જ છે.
આપણે બધા એમ કરી પેંડો ખસેડો ખાવાની ઈચ્છા થાય, પણ જીવને ચાખવો જ છે તો એ ગમે ત્યાં ગોતી લેશે. આંખને કોઈ આકાર ગમે, ચરમડીને કોઈ સ્પર્શ ગમે, કાનને કોઈ શબ્દ ગમે. તો આ તો આના ધર્મો છે, આની ઈચ્છાઓ છે, આની તૃષ્ણાઓ છે. અને જ્યાં સુધી આ બધી ઇન્દ્રિયો છે તો આ બધી ઈચ્છાઓ રહેવાની. બહુ સહજ છે. કેટલી વસ્તુઓ અને કેટલા પદાર્થોમાંથી ભાગશે. સંસાર કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં થોડી છે. સંસાર તો માણસની આસક્તિમાં છે, એની ઈચ્છાઓમાં છે. અને ઈચ્છાઓ જેની પ્રબળ છે એ ગમે તેટલા લોકોને, ઘરોને, વ્યક્તિઓને છોડીને જાય, પણ એ જ્યાં જશે, ઘર છોડીને ઝાડ નીચે બેસશે તો 10 દિવસમાં એમ થશે આ ઝાડ તો મારું છે, અહીંયા બીજા કોઈને બેસવાનું. આવું થઈ જાય. જેને આસક્તિ મનમાં જ છે એને તમે ક્યાં મોકલશો? એ જ્યાં જશે ત્યાં આસક્તિઓને પ્રગટ કરશે. એટલે ભગવાન એમ કહે છે કે વસ્તુઓથી ભાગનારો નહીં, પણ જે કર્મ ફળની ઈચ્છાથી છોડનારો છે એ સાચા અર્થમાં સંન્યાસી છે, જેનું છૂટી ગયું છે. બે પ્રકારનો સંન્યાસ, એક સાધન રૂપ સંન્યાસ, એટલે બધામાંથી આસક્તિ છોડવા માટે વ્યક્તિ ત્યાગ કરે, અને એક ભગવત પ્રેમ એવો જાગ્યો છે કે એને કશી વસ્તુમાં આસક્તિ રહેતી. 4 શબ્દો છે: ત્યાગ, ભોગ, ઉપયોગ અને વિનિયોગ. પહેલો શબ્દ છે ભોગ, જે બધા જ જાણે છે, કોઈ પણ વસ્તુનો ભોગ કરો. બીજો છે ત્યાગ, ના મારે આને છોડવું છે. વિવેકી પુરુષો ઉપયોગ કરે, વસ્તુને ત્યાગે નહીં પણ એનો ઉપયોગ કરતા એને આવડે કે આ વસ્તુ શેના માટે ઉપયોગી થશે, જેનાથી મારું કલ્યાણ થાય, એ લોકો ઉપયોગ કરે. અને ભક્ત હોય એ ત્યાગ ન કરે, ભોગ ન કરે, ઉપયોગ ન કરે, પણ પ્રભુમાં વિનિયોગ કરી. સર્વ વસ્તુ સમર્પણમ, આ બધું જ પ્રભુનું છે, હું તો એમનો દાસ છું, મારા માલિક તો મારા ઠાકોરજી છે. આ ભાવ શેઠ પુરુષોત્તમ દાસ આદિ રહેતા ઠાકોરજીને સરસ્વતી માની સેવક બનીને રહેતા. એમ બધું જ હોય પણ આ બધું પ્રભુનું છે, ઠાકોરજીનું છે. હું તો એમનો સેવક છું, અને સેવક રૂપે આ બધાની વ્યવસ્થા કરવી એ મારો ધર્મ છે. આવા ભાવથી રહે. મહાપ્રભુજી પણ કહે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. આપણો ને ઠાકોરજીનો વ્યવહાર કેવો છે? સ્વામી અને સેવક જેવો. એ મારા સ્વામી ને હું એમનો સેવક, એમની આજ્ઞામાં મારે રહેવાનું. અને આમ સુંદર રીતે સમજાવતા ઠાકોરજી પ્રભુ આગળ 5મા શ્લોકમાં અર્જુનને કહે તારી આત્માનો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે. એમ કહેતા 5મા શ્લોકમાં પ્રભુ બોલ્યા તારા વડે જ તારો ઉદ્ધાર તારે સાધવાનો છે, કારણ કે તારી જાત જ તારો સૌથી પરમ મિત્ર છે, અને તારી જાત જ તારો સૌથી મોટો દુશ્મન પણ છે. આપણે આપણા પતન માટે યા બગડવા માટેના અનેક કારણો, વ્યક્તિ, વ્યવસ્થા, સંજોગો, વ્યવહાર, આ બધા ઉપર નાખતા હોઈએ છે, પણ જેણે મનથી નક્કી જ કર્યું હોય મારે પાપ નથી કરવું, એને કોઈ કરાવી શકતું નથી. આપણે હંમેશા સારું થાય તો મેં કર્યું, ખરાબ થાય તો સંજોગ, વ્યક્તિ, વ્યવસ્થા, પરિસ્થિતિ બધા ઉપર ઢોળી દઈએ. પ્રભુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરે છે કે તારી જાતનો ઉદ્ધાર તારે જ કરવાનો છે. જો ચાવી એક જ હોય, એનાથી તાળું ખુલે ને એનાથી બંધ થાય, ખોલવાની જુદી બંધ કરવાની જુદી બે ના હોય. એમ તારી જાત જ, તું પોતે જ એ ચાવી રૂપ છું કે એનાથી ભવભવના તાળા બંધ થઈ જશે અને એનાથી ખુલી પણ શકે છે. એટલે પ્રભુ સુંદર રીતે સમજાવતા કહે છે તું જ તારો મિત્ર છે અને તું જ તારો દુશ્મન. એટલે આજ પછી બીજા કોઈને દુશ્મન માનતા નહીં, કારણ કે વેર તો તમારી અંદર જ રહે છે. અને આ બધા દુર્ગુણો સામેવાળાને પછી હેરાન કરે, પહેલા આપણને બાળે. ગુસ્સો આવે તો સામેવાળો તો પછી ગરમ થાય, પહેલા કોણ ગરમ થાય? આપણે જ થઈએ. દ્વેષ આવ્યો તો જેનો દ્વેષ કરો છો એ તો પલંગમાં ઘરે જઈને સૂઈ ગયો છે, અને આપણને ઊંઘ આવતી નથી કે પેલાને આ મળ્યું કેમ, અને કરવટ બદલતા બદલતા આખી રાત જાગીએ તો હેરાન કોણ થયું? જેની અંદર દ્વેષ છે જ ને. આ વસ્તુઓ ક્યાંય બહાર નથી હોતી, આપણી અંદર જ. જેને તમે પાપ કહો
पापनी वृत्ति को या जेने पुण्यनी वृत्ति को એ બહાર વસ્તુ વ્યક્તિ કે પદાર્થોમાં નથી, એ દરેક માણસની અંદર જ રહે છે, આપણી અંદર જ છે. અને આપણે હંમેશા બીજા ઉપર ટાળીએ. આપણા સદગુણો છે ને એ પણ કોઈના ઉપર ઉપકાર નથી. માણસ છીએ તો આવું હોવું જ જોઈએ. આપણે તો આપણા સદગુણો પણ સમાજ ઉપર ઉપકાર કરતા હોય એ રીતે ખપાવતા હોય. હું તો હંમેશા સાચું બોલું તો બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતા. હું તો ક્યારેય ક્રોધ ના કરું તો ના જ કરવો જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતો. હું કોઈની ઈર્ષા ન કરું તો આ આપણા સદગુણો એ કોઈના ઉપર આપણા કરેલા ઉપકાર નથી. આપણે આવું હોવું જ જોઈએ. અને એટલા માટે આપણા સદગુણો માટે આપણા સન્માનની જરૂર નથી, કારણ કે આ આપણી કર્તવ્ય છે. આપણે વૈષ્ણવ છીએ, આપણે ભક્ત છીએ, આપણે મનુષ્ય છીએ, તો આપણે આવું હોવું જ જોઈએ. આપણે જેવા હોવા જોઈએ એવા બનીએ ને તોય પોતાના સત્કારની ઈચ્છા રાખીએ કે હું મહાન સંત બની ગયો, હું આમ ભક્ત બની ગયો. અરે આવું હોવું જ જોઈએ. આપણે જેવા હોવા જોઈએ એવા બનવા માટે સન્માન ન કરાવવાના. આપણે તો આવું જ હોવું જોઈએ. અને એટલા માટે આપણા સદગુણો સમાજ પર કરેલા આપણા ઉપકાર નથી, એટલે એને ઉપકાર તરીકે નહીં ખપાવવા. સૌથી પરમ મિત્ર તમારો કોઈ હોય તો તમે જ છો. સૌથી મોટો દુશ્મન પણ કોઈ હોય તો તમે જ છો. હવે તમારે વિચાર કરવાનો, તમારે તમારી જાતના દુશ્મન બનવું છે કે તમારી જાતના મિત્ર બનવું છે? શત્રુ કોણ અને મિત્ર કોણ? જે તમારું કલ્યાણ જેના સંગથી થાય એ મિત્ર, અને જેનાથી તમારું પતન થાય એ તમારો શત્રુ. અને એટલા માટે મહાપ્રભુજી પણ કહે છે બહિર્મુખ ન થતા, કારણ કે આ 11 ઇન્દ્રિયોને તમે લઈને જ ફરો છો. તમારા શત્રુઓ 11 શત્રુઓ સાથે જ છે, અને એ જ તમારા 11 મિત્રો છે. તમારે એને મિત્ર બનાવવા છે કે શત્રુ તમે નક્કી કરો. આ 11 ઇન્દ્રિયો લઈને જ ફરો, અને આ બધી ઈચ્છાઓ 11 ઇન્દ્રિયોમાં જ છે, દુનિયાની કોઈ વસ્તુમાં નથી. કારણ કે જો એ વસ્તુઓમાં હોત તો બધાને એ વસ્તુ જોઈને આનંદ થવો જોઈએ, પણ બધાને નથી ગમતું. જે અમુક પશુને ભાવે એ મનુષ્યને નથી ગમતું, જે અમુક વ્યક્તિને ગમે બીજા વ્યક્તિને નથી ગમતું. કારણ કે કોઈ વસ્તુમાં આકર્ષણ નથી. આકર્ષણ 11 ઇન્દ્રિયોમાં જ છે, અને એ દરેકની અંદર છે. નાવમાં એક કાણું પડી જાય તોય પાણીમાં ડૂબી જાય, અને આપણે તો ભવપાર ચાલવા નીકળ્યા છીએ, અને 11 છિદ્રો આ નૌકામાં છે. 11 ઇન્દ્રિયો છે. વિચાર કરો કેટલી સંભાવનાઓ. ગહેરી નદિયા નાવ પુરાની. એક તો ગળતું જામ છે અને ઓછી મદિરા છે, સમય ઓછો છે, અને આ પણ ગળતું છે. આ પણ ધીમે ધીમે નાશ પામી જ રહ્યું છે, ધીમે ધીમે જઈ જ રહ્યું છે. અને એટલા માટે પ્રભુ કહે તું તારો પરમ મિત્ર બનજે, શત્રુ ન બનતો. એમ કહેતા આગળ 6ઠા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા પ્રભુ કહે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને જીતવા જેણે જીત્યું છે એ જીવાત્મા પોતાનો જ મિત્ર છે, અને જે એમની આગળ હારી ગયો છે એ જ એનો શત્રુ છે. આ બધું મારા માટે છે, મારા કંટ્રોલમાં છે. તમારી ઇન્દ્રિય અને મન જો તમારા કંટ્રોલમાં હશે તો તમે તમારા મિત્ર છો, અને તમે એના કંટ્રોલમાં આવી ગયા તો તમે તમારો શત્રુ પ્રગટ કરી દીધો છે. હવે આપણે જ વિચાર કરવાનું, તમે રોજ તમારા મિત્ર સાથે રહો છો કે તમારા દુશ્મન સાથે? વિચાર કરો. તમે રોજ તમારા દુશ્મનને ભેગો રાખો તો દુશ્મન હંમેશા શું વિચાર કરે? આને ક્યારે મારું, આને ક્યારે પાડું, આને ક્યારે મારું, આને ક્યારે પાડું. હવે તમે નક્કી કરો. તમારે જીતવું છે આ જગતને, સંસારને, પણ હવે સૌથી મોટો તમારો કોઈ દુશ્મન હોય એને સાથે રાખીને તમે ફરતા હો તો કોઈ ને કોઈ એક ક્ષણે તમને પાડી દે કે એ મોકો જ ગોતતો હોય કે ભાઈ મને મોકો મળે ને આને મારું. અને આવા જ દુશ્મનને લઈને આપણે ફરીએ. એક નાજુક ક્ષણે આપણો શત્રુ આપણને પછાડી દેતો હોય. પણ જો મિત્ર બનાવીને રાખશો, અને મિત્ર બનાવવું એટલે એને પોતાની સાથે રાખવું, પોતાના વિચારો પ્રમાણે જીવડાવવું. અને એટલા માટે પોતાની જાતને સુધારવા માટે દુનિયાને બદલવાના પ્રયાસ કરનારા લોકો હારી જાય છે, પણ પોતાને બદલે. એક સ્વામી રામ એક દિવસ જતા હતા, એમના જીવન ચરિત્રમાં આવે છે, રામતીર્થ જતા હતા. એમણે એક દ્રશ્ય જોયું ને એને આશ્ચર્ય થયું. એક મા એના દીકરાને બહુ મારતી હતી,
પૂછ્યું કે મારો છો કેમ નાના દીકરાને? ક્યાં એવી જીદ લઈને પકડીને બેઠો છે ને કે હું કંટાળી ગઈ. સમજાય કે કઈ જીદ લઈને બેઠો છે? તો કેવું કે આ તડકામાં પોતાની જાતને જુએ છે અને જીદમાં પકડ્યો છે કે મારે મારા પડછાયાને પકડવો છે. સુરતથી પડછાયો પકડે ને, કારણ કે તમે પકડવા જાઓ એટલે આગળ જાઓ તો પેલો આગળ જતો રહે અને જીદ લઈને રડે જાય છે, મારે મારા પડછાયા જ પકડો અને પકડાતો નથી એટલે રડે જાય અને એટલે મારું છું કે પડછાયો કઈ હાથમાં આવતો હશે. ત્યારે રામતીન કેવું એક મિનિટ ઉભા રહો, હું કરી આપું અને રડાવો નહીં. તડકામાં ઉભો રાખ્યો, પડછાયો પડ્યો, એના માથા પર ચોટી હતી, કેવું લે તું ચોટી પકડ, અને જ્યાં ચોટી પકડી પડછાયામાં એવું દેખાયું જાણે એને પડછાયો પકડી દીધો. એમાં પડછાયા પકડવા માટે આપણે બધાએ આપણા ચોટલા પકડવાની જરૂર છે. બીજા દુનિયાને પકડવા જઈશું તો સંભવ નથી. આપણી જાતને જ પકડવાની જરૂર છે. આપણે બધી તકલીફો જે દુનિયામાં માનીએ છીએ ને કે દુનિયામાં આમ છે, દુનિયામાં આમ છે, લોકો આમ થઈ ગયા, સમાજ આમ થઈ ગયા, પરિવાર આમ થઈ ગયા, ક્યાંક ને ક્યાંક તકલીફ આપણામાં છે. જે દિવસે આપણા મનની ચોટલી પકડી લીધી ને આ બધું પકડમાં આવી જાય. એની ચાવી હાથમાં આવી જાય. ઘર હોય એનાથી નાનું એનો ઓરડો હોય, ઓરડાથી નાનો દરવાજો, દરવાજાથી નાનો એનું સાંકળ, એનાથી નાનો એનું તાળું, એનાથી નાની ચાવી. પણ ચાવી આપણા હાથમાં હોય તો આપણે શું કહીએ? ઘર મારી પાસે છે. હવે હોય ચાવી જ આપણી પાસે પણ કહીએ ઘર મારી પાસે છે. એમ પોતાની જાતના મનરૂપી ચાવી જેને પકડી લીધી તો આખું સંસાર એને પકડી લીધો કહેવાય. બીજા ક્યાંય કોઈને પકડવા જવાની જરૂર નથી. મનરૂપી ચાવીને જીતી લીધી એ બધું જ જીતી જાય. એમ પ્રભુ સમજાવતા કહે છે આ મનને જીતે એ સગડાને જીતે છે. આગળ 7મા શ્લોકમાં પ્રભુ સમજાવે કોઈ પણ સંજોગો એના મનની વૃત્તિને બદલી શકતા નથી. કારણ કે પરિસ્થિતિ પ્રમાણે મનસ્થિતિ ને મનસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ આ સાધારણ વ્યક્તિનું કામ છે. પણ જેને મનસ્થિતિને જીતી લીધી છે એને કોઈ પણ પરિસ્થિતિઓ ઉદ્વેગ આપી શકતી. રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ. આપણે ભક્તો ગાય છે ને કે જેવી અવસ્થા મળે એ ઉદ્ધવજી ભગવાને તમને જે પરિસ્થિતિ આપી છે, જેવા સંજોગો આપ્યા છે, નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. મહાપ્રભુજી કહે છે આ તો તથૈવ તસ્ય લીલેતિ. આ બધી એની લીલાઓ છે, એની ઈચ્છા છે. દુઃખ આવે કે સુખ આવે પણ આ એના આપેલા સંજોગો છે. અને આમ જે સંજોગો પર આધારિત જેની મનસ્થિતિ નથી રહેતી એ જ ભગવત કૃપાને પ્રાપ્ત કરી છે. પ્રિય જે વસ્તુ આપે એ વાલું લાગે. મારો ભગવાન જે આપે મને પ્રિય છે. આમ પ્રભુ સમજાવતા આગળ ધ્યાનની રીત સમજાવે છે કે મનુષ્ય સ્થિર મન કરી પરમાત્મામાં કઈ રીતે લગાવવું. એકાગ્ર ચિત્ત કરી મનને સ્થિર કરી ઇન્દ્રિયોને વશ કરી અને અંતઃકરણને શુદ્ધ કરી અને યોગ દ્વારા મારામાં ચિત્ત લગાવી મનને શાંત કરવું. એમ આગળ સમજાવતા 17મા શ્લોકમાં પ્રભુ કહે છે કે મનની સાથે મન તો સ્થિર થાય પણ આહાર વિહાર આ બધાનો પ્રભાવ મન પર લાગે છે. આપણે ત્યાં બધું જ શરીર માટે નથી. આ બધાનો પ્રભાવ મનુષ્યની પ્રકૃતિ અને મન ઉપર પડે અને એટલા માટે આપણે ત્યાં વ્રત ઉપવાસ આ ખવાય આ ન ખવાય આ બધા વિવેકો જેમ અત્યારે બધી વસ્તુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે બતાવવા જઈએ. સાયન્ટિફિકલી આપણા શરીર માટે શું લાભ છે એને બતાવવાની કોશિશ કરી. પણ ખરેખર જોવા જાવ તો ધર્મમાં કેવલ દેહને કેન્દ્રિત રાખીને નથી બતાવ્યું. અહીંયા જે બધાનો પ્રભાવ મનુષ્યની પ્રકૃતિ અને મન ઉપર પડે છે એનાથી મનુષ્યને બચાવવાનો પ્રયાસ. લોકો ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કંઠી પહેરવાથી આ રોગ જાય, તુલસી પહેરવાથી આ જાય, તિલક કરવાથી એક્યુપંચર થાય ના થાય, આ બધી મનગઢંત બનાવેલી વાતો છે. ખરેખર કોઈ ગ્રંથમાં આ રીતે શરીરને કેન્દ્રમાં રાખી અને કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ બતાવવામાં આવી નથી. આધ્યાત્મિક પ્રવૃત્તિ કારણ કે શરીર માટેના જુદા ઉપાયો યોગાસન આદિ બધું બતાવ્યું છે. આ આપણે જે કરીએ છીએ આદિ ભૌતિક નથી, આધ્યાત્મિક કારણો એના જેનો પ્રભાવ આપણી પ્રકૃતિ અને મન ઉપર પડે. અને એટલા માટે દરેક વસ્તુને શરીર કેન્દ્રિત માનીને નહીં કરો. તમારી પ્રકૃતિ અને મન ઉપર એનો શું પ્રભાવ. અને એટલા માટે પ્રભુ અહીંયા 17મા શ્લોકમાં કહે